મિત્રો આજ તો આપણે સવાર ની અંદર પોલમાં જો સ્કૂટી ચલાવી આવડે ઓછી પણ જો રણે. ત્યારબાદ મિત્રો હું મારી સ્કૂટી લઈને નીકળી ગયો છું. જો રણે જય માતાજી મિત્રો, આપણી દુકાને માહિતી આપણું બુશ મારવા આવી ગયા છે. જો રણે રબર લેવા આવી ગયા છે. જો રણે હવાના પોલમાં બુશ મારી દીધું છે. हम तो छोटे लोग हैं, हम तो सिर्फ वीडियो ही बना सकते हैं। તો જય માતાજી મિત્રો, હું તો રમેશ ઠાકોર ને મિત્રો નીચામના મોબાઈલ સાતરપુર ની અંદર મિત્રો આપણે ફોન પે, ગૂગલ પે, પેટીએમ ફક્ત આધાર કાર્ડ માંથી ખોલવાનું ચાલુ કરેલ છે. તો તમે મિત્રો આજે મુલાકાત કરજો. જો અને એના એટીએમ પણ આવે છે ને લાઈફ ટાઈમ ની મિત્રો તેની સાથે ગેરંટી પણ તમને આપવામાં આવશે. તો આજે મુલાકાત કરો નીચામના મોબાઈલ સાતરપુર. ફક્ત એક જ આધાર કાર્ડ માટે, આધાર કાર્ડ ઉપર તમને મિત્રો કેવાયસી કરી આપવામાં આવે છે. મારી સ્વીટ આપીને મિત્રો હું ને મારો ભાઈબંધ ખાવા પોકી ગયા છે ભૂંગળા બટેટા. જો રણે શેક અમારા ગામના છોકરા શેક ને શાંત અમારા ગામનો. જય માતાજી મિત્રો, આપણી દુકાને મિત્રો આપડા ફ્રેન્ડ મળી ગયા હતા. જો રણે શેક નહીં. कौन है ये लोग? कहाँ से आते हैं ये? ત્યારબાદ મિત્રો હું મારું બાઇક લઈને નીકળી ગયો છું ભાઈબંધને મોબાઈલ લેવા માટે. તો હું જઈ રહ્યો છું રુદ્ર મોબાઈલ ફ્રોમ સાંતલપુર ની અંદર. જય માતાજી મિત્રો, હું છું રમેશ ઠાકોર. મિત્રો આપણે આવી ગયા છીએ રુદ્ર મોબાઈલ સાંતલપુર ની અંદર. મિત્રો ત્યાં મિત્રો અવારનવાર ગિફ્ટો આપતા હોય છે કોઈ પણ મોબાઈલ ની સાથે. તમારે મિત્રો મોબાઈલ લેવો તો એકવાર આવજો રુદ્ર મોબાઈલ સાંતલપુર ની અંદર. મિત્રો હું આજે ભાઈબંધને લઈને આવી ગયો છું. જો રણે તેને મિત્રો વ્યૂ હોય 300 મોબાઈલ લીધો હોય વ્યાજબી ભાવે અને જો રણે સાથે એમને ગિફ્ટ પણ આપી છે. તો આજે મિત્રો તમે મુલાકાત કરજો રુદ્ર મોબાઈલ ફ્રોમ સાંતલપુર. મોબાઈલ લઈને મિત્રો હું ને મારો ભાઈબંધ આવી ગયા છે વાળ કપાવવા માટે. જો રણે શેક નહીં મારો ભાઈબંધ. हम तो छोटे लोग हैं। એના પછી મિત્રો મારું બાઇક લઈને હું નીકળી ગયો છું મારા મલક ની અંદર. જો આગળ વ્લોગ જોજો. તો ત્યારબાદ મિત્રો આપણે આપણા ખેતરે આવી ગયા છીએ. જો રણે તમે મિત્રો મારું કોઈ દિવસ ખેતર નહીં જોયું હોય. જો રણે આ કપાસ વાવેલ છે. ત્યારબાદ મિત્રો આપણે તમને ચણા બતાવવાના છે. જો રણે અરે જો મારું ખેતર છે. જો ચણા તમને બતાવી જો શેક નહીં ચણા. તમને મિત્રો એમ લાગતું હશે કે એમની લાઈફ તો મિત્રો ઈજી હશે, પણ મિત્રો જિંદગીની અંદર કોઈની લાઈફ કોઈ દી ઈજી નથી હોતી. જો રણે આ મિત્રો મારા પપ્પા કેવી મતલબ ભઠ્ઠીઓ પાડીને જિંદગી જીવે છે. એ મિત્રો કોના માટે જીવતા હશે? વિચારતા હશે કે હું કઈક કરીને મિત્રો મારા છોકરાને રાજકુમાર બનાવું. જો રાત દિવસ મહેનત કરે છે, કાળા કોલસા મિત્રો પાડી પાડીને લાઈફમાં મિત્રો છોકરાને કે મતલબ તેની ફેમિલીને આગળ લઈ જવા માટે એક મતલબ ભાગરૂપ હોય તો પિતાનો ભાગ હોતો હોય છે. તમે પણ મિત્રો લાઈફની અંદર ખૂબ જ મહેનત કરો જયારે મિત્રો આવા દિવસો તમારે ના જોવા જોવે. એક મિત્રો ઘર પોતાનું મૂકીને મિત્રો 5 રૂપિયા કમાવા માટે મિત્રો કેટલું હેરાન થવું જોઈએ તો તમને તો નહીં ખબર હોય, પણ તમારા પપ્પા ખૂબ જાણતા હશે. લાઈફની અંદર મિત્રો ખૂબ જ મહેનત કરો જેથી તમારે આવા દિવસો ના જોવા જોવે. બસ મિત્રો ભઠ્ઠી તો પડે છે, પણ સાથે સાથે મિત્રો સમજો અને ખેતરની અંદર ચણા પણ વાયા છે, સાથે તુવેર પણ વાવી છે અને એંડા પણ વાયા છે અને કપાસ પણ વાયો છે. જિંદગીની અંદર મિત્રો એવું નહીં કે એક વસ્તુથી મિત્રો તમારું ઘર ચાલે. અત્યારે મોંઘવારી ખૂબ જ વધી ગઈ છે, એના કારણે મિત્રો 5-6 ધંધા કરવા પણ જોવે. લેવું ના સમજતા કોઈની જિંદગી મતલબ આસાન હે. અત્યારે કોઈની જિંદગી મિત્રો આસાન નથી, કેમ કે મોંઘવારી એટલી વધી ગઈ છે ને અને ખર્ચા પણ એટલા વધુ થઈ ગયા છે. એના હિસાબે મિત્રો ખૂબ જ મહેનત કરવી જોઈએ. એટલે મિત્રો તમે ગમે તે લાઈનમાં હોય ખૂબ જ મહેનત કરો, ખૂબ સારી પ્રગતિ કરો, લાઈફમાં મિત્રો સક્સેસ થાવ તે મિત્રો શુભકામનાઓ આપું છું. જો અને મારા ક્ષેત્રે સાથે પણ એંડા પણ વાવેલ છે. જો મિત્રો સાંજનું અંધારું થઈ ગયું છે, છતાં પણ મિત્રો આપણે મહેનત ચાલુ જ રાખી છે. જો ફોન પે મિત્રો ચાલુ કરવા માટે 6:22 છે. આમ જો રેલવે ફાટકે ગયા છે. જો મિત્રો જીવનની અંદર મિત્રો મહેનત કરો, તમને એક દિવસ સફળતા મળે ને મળે જ. આજે મિત્રો અમને જો ખાતું ખોલી દીધું છે ફાઇનલી. જો